સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસે 300થી વધુ સીસીટીવી ચેક કરી ટ્રક માલિકને ઝડપી પાડ્યો અને ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે। ડ્રાઈવર દ્વારા પોર્ટ પરથી ટ્રકમાં માલ ભરીને રવાના થયો હતો। લાખો રૂપિયાના રશિયન વટાણા ભરેલી ટ્રકને લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવ્યા બાદ સુરત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને માલિકને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં પોલીસે 300થી વધુ સીસીટીવી ચેક કરી ટ્રક માલિકને ઝડપી પાડ્યો છે, જે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે। ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા। હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપી 25.180 ટન વિદેશી વટાણા, જેની કિંમત થાય છે 8,43,530 લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે હજીરાથી ભુજ સુધીના 700થી વધુ કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા। સુરત પોલીસ સામે એક બાદ એક પુરાવા આવતા ગયા અને આખરે ટ્રકના માલિકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। હાલ પોલીસ દ્વારા ટ્રક માલિકની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે સતત 10 દિવસ સુરતથી હજીરા હાઈવે ઉપર આરોપીને પકડવા મહેનત કરી હતી। આરોપી દરેક ટોલ ટેક્સ ઉપર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો। પોલીસે હોટેલ, ટોલ ટેક્સ, દુકાન, હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી। આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો। આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો। પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી, જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી અને કોને વેચવાના હતા તેની તપાસ હાથ ધરી છે।